बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक આપણે આત્મસિદ્ધિનું પારાયણ કરીએ છીએ. જેની જેટલી જિજ્ઞાસા હોય, પાत्रता હોય એ પ્રમાણે તે સમજે અથવા તેને ગ્રહણ કરે. એ 10 મિનિટ ઇન્ટ્રોડક્શન કરીએ. Background history under which Atmasiddhi Shastra was gradually written in its final form 107 years from now. 107 વર્ષ પહેલા આત્મસિદ્ધિ રચાઈ તે પહેલાનું ઘણું બધું બેકગ્રાઉન્ડ. બધું બેકગ્રાઉન્ડ તો આપણને ખબર નથી. આગલા ભાવનું જે બેકગ્રાઉન્ડ હોય તે આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી. સમ્યક અનુમાન જ્ઞાનનો વિષય છે, પણ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી. નાનપણથી પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીની ભાવના હતી કે ये वर्तमान कलयुगना प्रभावथी आत्मकल्याणनो मार्ग एना पर अनेक जाड़ा, झांखरा, वादळा, अनेक प्रकारनो कचरो बधु जामी गयो छे. ए जो निकली जाए, ए जो काढी शकाय अने लोकोने એટલે મુખ્યપણે ગુજરાતના લોકોને, કારણ કે ગુજરાતીમાં શાસ્ત્ર લખાયું, તો લોકોને આત્મકલ્યાણનો માર્ગ કંઈક જાણવા મળે, સમજવા મળે, સાંભળવા મળે, અને જેની શક્તિ હોય તે પછી શ્રદ્ધા કરે અને એનાથી આગળ અભ્યાસ કરે અને એનાથી આગળ અનુભવ કરે. એટલે એમના 1944-45 વગેરે પત્રોમાં 6 પદનું બયાન આવે, વર્ણન આવે. આત્મા છે, આત્માને આપણે આત્મા એમ શબ્દ બોલીએ સમજો. આ મૂળદું જેની પ્રેરણાથી હાલે ચાલે છે, ખાય પીએ છે, બોલે છે, જાણે છે, દેખે છે, એ માલ, એ તત્વ, એ ચૈતન્ય, એ પ્રકાશિત દીવો. આ તો મૂળદું છે. એમ આ છે એમ આ પણ છે, પણ આ બેમાં ફેર છે. આ બોલતું નથી, ખાતું નથી, પીતું નથી, ચાલતું નથી, વિચારતું નથી, અને આ એનું અંદર રાજા હોવાને લીધે આ તો મશીન છે. એટલે ચાપ બંધ કરી દો, કેટલું મોટું મશીન તરત બંધ જાય. એ મશીન પોતે નહોતું ચાલતું, પણ એને ચલાવનાર પેલો પાવર હતો. એ પાવર તે આપણે, એ શક્તિ તે આપણે, અને શક્તિનો સમૂહ, શક્તિનો ધારક એ આપણે. જેમ સોનું છે, સોનું છે એમાં પીળાપણું છે, ચળકાટ છે, વજન છે, એને કાટ નથી લાગતો. દુનિયામાં લોકો એને મૂલ્યવાન માને છે.
એના અનેક પ્રકારના ઘાટ ઘડી શકાય છે. આવા બધા ગુણો જેનામાં હોય એનું નામ સોનું. એવી દુનિયામાં વ્યવહાર વ્યવસ્થા આ પરમાત્મા એ 1946-46 પત્રમાં. ત્યાર પછી ધીમે 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 એ ભાવના વધતી જાય. ક્રિસ્ટલાઇઝ પરિપક્વ થતી રિફાઇન થતી જાય, મોડ્યુલેટ થતી જાય. 1948માં એ ગદ્યમાં 6 પદના પત્ર રૂપે પ્રગટ થાય. લઘુરાજ સ્વામી ઉપર લખેલો પત્ર, પત્રાંક 493. એ આત્મસિદ્ધિ જ છે, પણ કેવી છે આત્મસિદ્ધિ? ગદ્ય સ્વરૂપે અને ત્યાં એને શાસ્ત્ર સ્વરૂપ નથી આપ્યું. સમસ્ત શ્રીમદ રાજચંદ્ર સાહિત્યમાં 2 જગ્યાએ શાસ્ત્રીય વ્યાખ્યા કરી છે. શાસ્ત્રીય મીન્સ કે ઇન ધ સ્ક્રિપ્ચરલ મેથોડોલોજી, શાસ્ત્રીય પદ્ધતિથી. એક મોક્ષમાળા અને એક આત્મસિદ્ધિ. આ 2 જે છે તે શાસ્ત્રીય પદ્ધતિથી ત્યાં કથન કરેલું છે. એટલે 1948માં આ 6 પદ તે પૂજ્ય શ્રી લઘુરાજ સ્વામીને લખેલા, જે બધાએ વાંચ્યા છે. ઘણાને મોડે આપણે ત્યાં નિત્યક્રમમાં લઈએ. એ 493ના. ત્યાર પછી હજુ આગળ પરિપક્વતા થાય છે. પરિપક્વતા એટલે શું? પોતાની સાધનાની, પોતાના શાસ્ત્રાભ્યાસની, પોતાના અનુભવ જ્ઞાનની, પોતાની એકાંત મૌન સાધનાની અને પ્રજ્ઞાની. તમારી દુનિયામાં પણ એવું થાય. તમારી દુકાન 2-5 વર્ષ સામાન્ય ચાલે, પછી તમારે બહુ સારા તમારા સિદ્ધાંતો છે એટલે આખા એરિયામાં તમારી દુકાન પ્રખ્યાત થઈ જાય છે. ભાઈ ત્યાંથી માલ લઈએ એટલે સારો જ માલ મળે, ખોટો માલ ન મળે. અને બિલ પણ આપે અને આપણે એવું જે ગેરંટી આપ્યો એ ગેરંટી પ્રમાણે માલ લઈ ગયો તો પાછો લે ને પૂરેપૂરા પૈસા પાછા આપે. એમ કરતો ક્રેડિટ જામે. તમારી દુકાનની ક્રેડિટ જામે છે અને જામતી જાય. અને 30-40 વર્ષની અંદર તો ભાઈ આ શહેરમાં જાઓ તો આ દુકાનેથી જ માલ લેવો એટલે આપણે કોઈ ચિંતા જ નહીં. ક્વોલિટી, પ્રાઇસ, વોરંટી બધું આપણને અપ ટુ ડેટ મળે. તો 30 વર્ષ લાગ્યા. ત્યારે લાગ્યા પરિપક્વતા, ત્યારે લાગ્યા તમારી પ્રમાણિકતા, ફેર ડીલિંગ, ધીરજ. ઘરાકને લૂંટી લેવો નહીં. ઘરાકમાં નારાયણ, ઘરાકમાં ભગવાન. યોગ્ય લખવો જ લેવો. ડાક્ટર હોય કે વકીલ હોય કે બેંકનો મેનેજર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય એ કોઈ પણ. આપણે કંઈ લૂંટારું નથી, આપણે કંઈ કસાઈ નથી કે સાહેબ જે આવે ને હું તો ઘરાકને ચૂસી જ લઉં. 100-12 મહિનામાં તારી દુકાન બંધ થઈ જાય. ભલે 5-10 લાખ ભેગા કરી દે પણ તારી દુકાન ઘરાકને ચૂસાય નહીં. દુનિયામાં જેમ છે એમ પરમાત્મા.
1952 આસોવદ એકમ નડિયાદમાં લખે એ પહેલા 15-20 દિવસે કે મહિને મૂળ માર્ગના રૂપમાં એ વાત જુદી રીતે રજૂ કરી. આણંદમાં, આણંદ ને નડિયાદ પાસે હતી, બરાબર ને? આણંદ ને નડિયાદ પાસે બાય રોડ જાઓ તો મુખ્ય નડિયાદ પછી મુખ્ય બોમ્બેના રોડે જાઓ તો મુખ્ય પહેલું મોટું ગામ આણંદ આવે. એટલે આણંદમાં રચાયો મૂળ માર્ગ. અને ત્યાર પછી 718માં આંખ રૂપે વચનામૃતની અંદર આ આત્મસિદ્ધિની રચના નડિયાદમાં એ વખતે તળાવ હતું, હજુ પણ છે, પણ જુદા સ્વરૂપે છે. એક મહાદેવ છે, એ મહાદેવનો અત્યારે એ રૂમ પણ એક્વાયર કરેલો છે. ત્યાં આગળ આપણે ઘણીવાર ગયા છીએ ને આત્મસિદ્ધિ કરીએ છીએ, બોલીએ છીએ, યાદ કરીએ છીએ કે સાંજના પ્રભુદેવ ચાલીને આવ્યા હતા અને સૌભાગભાઈની વિનંતી આવી કે આપ કૃપા કરો, હવે હું ઘરડો થઈ ગયો છું, એટલે તમે જે બધું લખ્યું છે એ તો મને યાદ રહેતું નથી, પણ જો કવિતાના રૂપમાં હોય તો મને યાદ રહેવામાં થોડી સહેલાઈ પડે, એટલે તમે કંઈ કવિતા રૂપે જો મને લખી આપો તો મને યાદ રાખવામાં બહુ સહેલું પડે. એટલે અંબાલાલભાઈને બોલાવ્યા. સાંજનો 6:30નો ટાઈમ થયો હતો, સૂર્યાસ્ત થવાની તૈયારી હતી. એટલે એ પ્રમાણેનો ઇતિહાસ મળે છે કે અંબાલાલભાઈ એ વખતના જમાનામાં લાઇટો નહોતી, એટલે ફાનસ લઈને ઊભા રહ્યા અને રમકૃપાલસિંહ રાજચંદ્રજીએ એ આત્મસિદ્ધિનું અવતરણ લગભગ 1.5 થી પોણા 2 કલાકની અંદર એક જ સિટિંગની અંદર 142 દોહરાઓની અંદર કર્યું, જે આપણે અત્યારે બોલ્યા. પણ આત્મસિદ્ધિથી બોલવા માટે નહીં, આત્મસિદ્ધિ ગાવા માટે પણ નથી, આત્મસિદ્ધિ સંભળાવવા માટે પણ નથી, અને પરમાર્થી આત્મસિદ્ધિ કોઈને સમજાવવા માટે પણ નથી. આત્મસિદ્ધિ તો આપણા આત્માની સિદ્ધિ કરવા માટે. તમે બહુ સારું ભોજન બનાવો છો, એ ભલે તમારા મહેમાનો ખાય, ઘરના લોકો બધાએ ખાય, પણ તમે ખાવ તો ખરા ને. બીજું માતાઓનું જરા આ તો દ્રષ્ટાંત છે. માતાઓનું તો એવું હોય છે કે બધા ખાય એટલે એમનું પેટ ભરી જાય, પણ એ પાછા આગળ પાછળ થોડું થોડું કંઈ ખાતા હોય ખરા. હો, શબ્દરથી ભૂખ્યા રહે મમ્મી ન રહે. તો માનો સ્વભાવ છે કે બધાય ખાય એટલે એમનું પોણું પેટ ભરાઈ જાય. આત્મસિદ્ધિ શાશ્વત અનંત આનંદની પ્રાપ્તિનો ઉપાય એમાં કહ્યો. Hidden treasure, treasure unknown to the world, unbelievable by the worldly people, but still it remains. સબરી સાચી હતી, ચંદનમાળા સાચી હતી, ભક્ત ધ્રુવ ને પ્રહલાદ સાચા, અર્જુન સાચો હતો. એવા મહાન મહાન સંતો સાચા હતા. There are some exemplifying dignitaries. પોતપોતાની શક્તિ પ્રમાણે તેઓએ આનંદને પ્રાપ્ત કર્યો. આપણે પણ અત્યારે 2003માં, 2004માં, 2005માં એ આનંદનો સ્વાદ લઈ શકીએ. સર્વાંગ સમાધાન અંતરમાં અનુભવી શકીએ. એ માટે જરૂર છે જિજ્ઞાસાની,
લગ્ની, અને લગ્ની એમને ન લાગે. અને એ લગ્ની જુદી જાતે દુનિયાથી ઊંધી લગ્ની છે. એટલે લગાડનાર કોઈ સંત, કોઈ સત્સંગ, કોઈ એવા સત્પુરુષ અથવા કોઈ એવો સમાગમ એની જરૂર એમને ન. એટલે આપણે ચોથી દાખલ કીધું. આત્મા બોલ્યા ને આપણે આત્માને લક્ષણ જોડે સાથે બોલો, પછી હવે જે પ્રશ્ન પૂછવા હોય તો પૂછીએ. એમ વિચારે અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ. ऐसी लागी लगन मीरा होई गई मगन, वो तो गली गली हरिगुण गाने लगी. એવી લગ્ની જેને લાગે એને પરમાત્મા મળે. પરમાત્મા એટલે પરમ શાંતિ, પરમ આનંદ, પરમ સંતોષ, સર્વાંગ સમાલા. જીવન સફળ થયાનો અંતરનો અહેસાસ. એ પ્રમાણે ત્યાંથી સુધી લખાઈ. એ વખતે તો 4 જ જણને વાંચવાની આજ્ઞા હતી. ઓનલી 4 people were permitted to study. અત્યારે બધાને મળી એટલે પછી ચાલે છે, પણ એથી બધાને પચે નહીં. બધા ભલે વાંચે, બોલે, ગોખે, સારું છે, ઠીક છે, અભ્યાસ રૂપે, પણ એનો ભાવાર્થ સમજવો જોઈએ. અને ભાવાર્થ સમજી પછી એનો પ્રયોગ કરવો. તો હવે કંઈ પ્રશ્ન હોય તો આપણી પાસે લગભગ 12-13 મિનિટ છે. કંઈ પણ પ્રશ્ન એ વિશે અથવા એ ના અનુસંધાનમાં કંઈ પણ હોય તો વિચારીએ. ટૂંકમાં સમજીએ. શું પ્રશ્ન છે? ગાતા ઉપગ્રહની ગાતા. નયન નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ. આમાં એટલે આ આપનો છે દિશાસ્ત્ર. એકાંતે વ્યવહાર નહીં, બંને સાથ રહે. અથવા તો માત્ર એ પ્રશ્નને ટૂંકમાં સમજી શકાય. પહેલા થોડા દ્રષ્ટાંત લઈએ. બાળક છે તે મમ્મીનું કે પપ્પાનું? એમાં હું તમે પૂછો છો. સમાજમાં પપ્પાનું કહેવાય, પણ બાળક મમ્મીનું પણ એટલું જ છે જેટલું પપ્પાનું. એટલે તમને સમજણ નહીં પડતી. હીરો હોન્ડા ચાલે છે અને પાછળનું વ્હીલ એમાં એકદમ મોટી ખીલ્લી ઘૂસી જાય તો શું થાય? એમાં શું થાય? હવા બધી નીકળી જાય, ફટ એને ઊભું રહી જાય. એટલે એમને નથી પડતી તમને? તાળી કેવી રીતે પડે? ચપટી તાળી પડે. બે હાથથી તાળી પડે કે એક હાથથી તાળી? આત્મા પ્રાપ્ત કરવું હોય. આત્મા એટલે દુનિયાની સર્વોત્તમ પદ. આ દુનિયામાં સૌથી મોટું કોણ? વિચાર કરો. નેપોલિયન, સિકંદર,
હિટલર, ચંગીઝ ખાન, બિલ ગેટ્સ, આપણે નામ ન બોલે જીવતા માણસોને, અમુક એક્સ વાય ઝેડ. કોઈ દિવસ મનુષ્ય સાચો અને ગંભીર વિચાર કરતો જ નથી. એટલા એના પૂર્વભવના સંસ્કાર પણ નથી અને વર્તમાનમાં એ સત્સંગનો યોગ કરતો નથી. એટલે એનું જીવન ઇન્દ્રિય ને શરીરના સ્તરે પૂરું થઈ જાય છે. Even though he is a man, he is only an animal. Even though he is a man, he lives the life as an animal. क्या किया जाए? ऐसी इसकी योग्यता है. એટલે એમ કે છે જેવી રીતે બે હાથ વિના તાળી પડતી નથી વગેરે દ્રષ્ટાંતો સમજ્યા તેવી રીતે મોક્ષનો માર્ગ એટલે આત્મકલ્યાણ કરવું હોય તો બે વસ્તુ જોઈએ. નિશ્ચય નહીં જે છે તે ધ્યેય બતાવે છે. ધ્યેય તમારા ખાસ મિત્રના લગ્ન પરમ દિવસે રાતના મુંબઈમાં છે અને તમારે જવું છે. ખરેખર તમારી જવાની ઈચ્છા છે. તમે ઘેર બોલવા મળે મારે બિપિનના દીકરાના લગ્નમાં જો, મારે બિપિનના દીકરાના લગ્નમાં જો, મારે બિપિનના દીકરાના લગ્નમાં જો, ગમે એટલું બોલો તો પહોંચી જાઓ ત્યાં પહોંચી જાઓ કે જાય એમ. આપણા ક્લાર્કને કે આસિસ્ટન્ટને બોલાવવો જોઈએ અને કહેવું જોઈએ કે ગુજરાત મેલની ટિકિટ કઢાઈ આવો ફર્સ્ટ ક્લાસની, અને એ ન મળે તો પછી એરની ટિકિટ કઢાવ, જા જા. આપણે આપણી બેગ તૈયાર કરવી પડે અને ઘેરથી ફ્લાઇટ ટાઈમ પહેલા 1.5 કલાકે નીકળવું પડે, ત્યાં રિપોર્ટ કરવો પડે, પ્લેનમાં બેસવું પડે, ફોન કરી દેવો પડે કે હું આવું છું એરપોર્ટ પર, એટલે તમારો ફ્રેન્ડ લેવા. આખો વ્યવહાર થયો. નિશ્ચય શું થયો? એક નિશ્ચય થયો કે મારે જવું છે, બીજો નિશ્ચય થયો કે એને માટેનું જે પણ મટીરિયલ પ્રોસેસ એ આખો કરવો પડે. અને ત્યાં જે ટાઈમ જેને કોઈ મને દિલ્હીની ટિકિટ આપો તો ચાલે? જે ટિકિટ મળે એ ટિકિટ પ્રમાણે તમારે જવું જોઈએ, એ ટાઈમે પહોંચી જવું. તમે છેલ્લી મિનિટ કરે હું ભૂલી ગયો, મોડો ઉઠ્યો છું, મારા માટે 1 કલાક ઊભી રાખજો ફ્લાઇટ, તો ન ઊભી રાખે. નિશ્ચય તે ધ્યેય છે. નિશ્ચય તે લક્ષ્ય એટલે અંતિમ ગંતવ્ય સ્થાન છે. અને તે ગંતવ્ય સ્થાને પહોંચવા માટેનો જે પ્રોસેસ કરવો પડે, આખો પ્રોસેસ કરવો પડે, બાહ્યાંતર, એ વ્યવહાર છે. પણ આટલું સહેલું નથી ગુરુગમથી સમજવું. માટે ત્રીજી ગાથામાં કહ્યું, હમણાં જે ગાથા બોલ્યા આત્માથી લક્ષણ, ત્રીજી ગાથા કે નિશ્ચય ને વ્યવહાર બે કીધા. એક હોય 3 કાળમાં પરમારથ નો પંથ, એ નિશ્ચય. નિશ્ચય નહીં, નિશ્ચય નહીં એટલે દ્રષ્ટિ, વ્યૂ પોઈન્ટ. અમુક પડખેથી સમજવું, અમુક પાસાથી સમજવું, એનું નામ નહીં. અને બીજી લીટી શું કહે છે? પ્રેરે તે પરમાર્થ ને તે વ્યવહાર સમન. એમ નક્કી કર્યું કે બિપિનના દીકરાના લગ્નમાં મારે જવાનું છે, પાક્કું કર્યું, અંદરમાં નિર્ણય કરી લીધો, પછી આખો પ્રોસેસ ચાલુ થયો. મેનેજરને બોલાયો, આસિસ્ટન્ટને બોલાયો, જાઓ ભાઈ ગુજરાત મેલની ટિકિટ લઈ આવો, કે એ ન મળે તો એરની ટિકિટ લઈ આવો. બધું તમે તમારા દીકરાને કે તમારા પત્નીને કીધું કે મારે 1.5 દિવસ 2 દિવસ રોકાવાનું છે, મારું
સુટકેસ તૈયાર કરી નાખજો વગેરે વગેરે બધું. અને પેલા ડ્રાઈવરને પણ કહી દીધું કે તું કાલે આ ટાઈમે આવી જજે. અને ટાઈમસર નીકળ્યા, રિપોર્ટ કર્યું, પ્લેનમાં બેઠા, ત્યાં તમારો મિત્ર લેવા આવ્યો, પહોંચ્યા. એકલા નિશ્ચયથી કામ થાય નહીં. અને નિશ્ચય ન હોય અને એકલો વ્યવહાર કર્યા કરે તો મુંબઈને બદલે દિલ્હી પહોંચી જાય, મુંબઈને બદલે કલકત્તા પહોંચી જાય. નિશ્ચય નથી થયો. અથવા પ્રોસેસ જ ન કરે, એટલી અંદરમાં પાક્કું કર્યું નથી, એટલે છેલ્લી મિનિટે જઈશું, મળી જશે ટિકિટ. નક્કી નહીં, હજુ નિશ્ચય પાક્કો નથી થયો. એનો અર્થ એમ કે જો મળે તો જઈશું, જો નહીં મળે. અત્યારે આપણી સ્થિતિ આ છે. આપણે બધા કેટલી સાધના કરીએ છીએ? સાહેબ થાય એટલું કરું છું. બધા શું કહે છે? સાહેબ થાય એટલું કરું છું. પણ થાય જ નહીં. તારે તો કેટલી લપ! ઓહો હો હો, સવારના 4 વાગે ઉઠે ત્યારથી તે રાતના 11:30 સુધી. ઓહો, તમે તું થાય જ ક્યાંથી? એક પછી એક પ્રોબ્લેમ પ્રોબ્લેમ પ્રોબ્લેમ. બધા પોતાના સેલ્ફ ક્રિએટેડ પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ કઈ નથી. હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કોઈક જાણે. એટલે નિશ્ચય નહીં એટલે તમારી દીકરીના લગ્ન નક્કી કર્યા. તમારે સામી પાર્ટી સાથે વાત થઈ ગઈ કે ભાઈ આપણે દીકરીના લગ્ન આ દિવસે નક્કી કર્યા, બંને પક્ષ સંમત થઈ ગયા. ત્યાર પછી તમે જે પ્રોસેસ ચાલુ કર્યો, આપણે સાડીઓ લઈ લીધી, આપણે ઘરેણા લઈ લીધા, આપણે મંડપ વાળાને કહી દીધું, આપણે કંકોત્રી છુપાવી, કંકોત્રી લખી, કંકોત્રી પોસ્ટ કરી દીધી, આપણે બધાને ફોન કરવાના ફોન કરી દીધા, અને મંડપ વાળાની બધી તૈયારી કરી દીધી. આખો આ બધું વ્યવહાર છે. શેને માટે? પેલા કેટલા ફેરા ફરાય ભાઈ? 4 કે 7? સપ્તપદી. પણ ફેરા કેટલા ફરવા? બધાને ખબર નથી લાગતી. મારા જેવા લાગે છે બધા. કેટલા? 7. હા, 7. કઈ વાંધો, બધા ફેરા ફરી જાય. અને પેલો ગોર મહારાજ કે વરકન્યા સાવધાન. અને પછી હવે તમારા લગ્ન થઈ ગયા, હવે બરાબર આજીવન તમારે એકબીજાને સુખ દુઃખમાં સહયોગ આપવાનો છે. આ દ્વારા તમે બંને એકબીજાને સુખ દુઃખમાં આપવા જિંદગી ભર બંધાયેલા છો. આ ભારત છે. અહીંયા કોન્ટ્રાક્ટ મેરેજ નો. Marriage is not reversible under normal circumstances. એ જે હતું કે દીકરીને આપણે બધું સારી રીતે પતી જાય, લગ્ન વિધિ થઈ જાય, અને પછી આપણે એને વળાવીએ, એટલે હાશ, હવે માથેથી બધો બોજો ઉતરી ગયો. એ નિશ્ચય હતો અને પેલો વ્યવહાર. આ તો દ્રષ્ટાંતથી સમજાવાય. નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. એકદમ બુદ્ધિનો વિષય નથી. મોક્ષ માર્ગ પણ બુદ્ધિનો વિષય નથી. તમે બધા ઘણા બધા હોશિયાર હો, તેથી મોક્ષ ન થાય.
परमात्मा दौलत वाले को नहीं मिलता, दिल वाले को मिलता है। परमात्मा दौलत वाले को नहीं मिलता है, दिल वाले को मिलता है। दौलत वाला भी दौलत का विसर्जन कर देता है, तब वो दिल वाला हो जाता है। दौलत वाले, ये बहुत दौलत वाले हैं, અબજો રૂપિયા એમના રાજ્ય વર્ષીદાન કર્યું હતું ને ભાઈ, ભગવાને વર્ષીદાન કર્યું હતું ને બાપા, યાદ છે ને ભાઈ બધાને? દરેક તીર્થંકર ભગવાન કરે એવો નિયમ હોય. આપણે બહુ બુદ્ધિમાન છીએ એવું માનીએ છીએ, પણ આપણી બધી કુબુદ્ધિ છે, આપણી કુમતિ છે, આપણી ખોટી બુદ્ધિ છે. એને ધીમે ધીમે સત્સંગના માધ્યમથી, સદવાંચનના માધ્યમથી, સદગુણોના માધ્યમથી, સદાચારના માધ્યમથી, નિયમિતતાથી આપણે જો લાવીએ અને સુબુદ્ધિને સેવીએ અને ધીમે 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 સત્પુરુષની આજ્ઞા પ્રમાણે ચાલીએ તો વર્તમાનમાં પણ આપણને વ્યવહાર અને નિશ્ચયની સંધિ પ્રાપ્ત થાય. વ્યવહાર અને નિશ્ચયની સંધિ પ્રાપ્ત થાય. અત્યારે મિક્સ ઓડિયન્સ છે, એટલે જેણે વાંચવું હોય તેણે સમયસાર આદિ ગ્રંથો વાંચવા, પણ તે પોતાની જાતે ન વાંચી શકાય. जिन प्रवचन दुर्गम्यता था के अतिमतिमान अवलंबन श्री सदगुरु सुगम अने सुखखान. પોતાની જાતે અધ્યાત્મ શાસ્ત્રો વાંચે તો શસ્ત્ર રૂપે પરિણમે અને અનેક દુઃખનો ભાજન બને. તો નિશ્ચય નહીં એટલે અંતિમ ધ્યેય, એકાંત તરફ ઢળી જવું નહીં, અને વ્યવહાર નહીં એટલે એ પ્રોસેસ કે જે દ્વારા આપણે તે નિશ્ચય નહીંને પામી શકીએ, નિશ્ચય નહીં દ્વારા નિશ્ચિત કરેલા ધ્યેયને પામી શકીએ. અંતમાં એમ નક્કી કર્યું કે મારે આજે વલોણું છે અને માખણ કાઢવું છે. પહેલાના જમાનાની વાત છે, અત્યારે છે તો એનું, પણ તો પેલી ઇલેક્ટ્રિક થી કરતા હશો. આજે ઇલેક્ટ્રિક થી કરો ને ભાઈ. શું મિક્સચર ને શું કહો છો? રિવોલ્વ થાય એટલે એનું એ જ. પહેલા આમ કરતા હતા, અત્યારે જરા જલ્દી થાય, પણ તો વાર તો લાગે ને. કે આમ લાઈટ આમ ચાલુ કરો તરત બંધ કરી દો, કે સાહેબ એમ તો કે માખણ નીકળતું હશે, થોડી વાર ચાલુ રાખવું પડે. આમ થાય એટલે પછી છાશમાંથી માખણ નીકળે, છાશમાંથી માખણ નીકળે, છાશમાંથી માખણ નીકળે. નક્કી કરવું કે આ છાશમાં માખણ છે અને એ માખણ હું પ્રાપ્ત કરી શકું છું એનો નિશ્ચય. અને એ માખણ પ્રાપ્ત કરવા માટે એ છાશને એમાં નાખવી મિક્સચરમાં, ત્યાર પછી એને ચાલુ કરવું મિક્સચર, થોડી વાર ધીરજ રાખવી, અને જ્યારે માખણ ઉપર આવે ત્યારે મશીન બંધ કરી અને માખણ ઉપર લઈ લેવું. છતાં એમ લાગે કે હજુ બરાબર બધું માખણ નથી આવ્યું, તો ફરીથી પાછું લો સ્પીડથી ચાલુ કરવું, અને થોડું ઘણું માખણ રહ્યું હોય છાશમાં તે બીજા હપ્તામાં નીકળે એમ બધું માખણ નીકળી જાય. એ નિશ્ચય નહીં, એ આખો પ્રોસેસ થયો તે વ્યવહાર, અને જે ઇવેન્ટ થયો, જે ગંતવ્ય સ્થાનની પ્રાપ્તિ થઈ એ નિશ્ચય. એકથી કામ બનતું નથી. માટે જો આચાર્ય ભગવાન કહે છે તમે જો આત્મકલ્યાણ ખરેખર કરવા ઈચ્છતા હો તો વ્યવહાર નહીંને પણ ન છોડો, નિશ્ચય નહીંને પણ ન છોડો. અને એનું જવાબ આપે છે અંત મંગળ બોલીએ. શું કરવું? વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં જાણ્યા, હવે શું કરવું એનો જવાબ આપે છે સાથે બધા અંતમંગળ. નિશ્ચય વાણે સાંભળે સાધન ત્યજવાનો, નિશ્ચય રાખી લક્ષ્યમાં
સાધન કરવા સોળ, નિશ્ચય રાખે લક્ષ્યમાં સાધન કરવા સોળ. સદગુરુને પરમ કૃપાળુને ત્રિલોકનાથ સબ સંતન કી જય. આનંદ. ઓમ. હું આત્મા છું.